યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. અને આજે હું બનાવવાની છું ફેસ પેક. તો ચાલો ફેસ પેક બનાવી અને જે એમાંથી ઇન્સ્ટન્ટ ગ્લો તમને મળી શકે તો તમે જરૂરથી ટ્રાય કરજો. તો આ લીધી છે મેં મુલતાની માટી. અહીંયા મુલતાની માટી લેવાની છે એટલી અડધી ચમચી જેટલી, 1 ચમચી જેટલી તમારે જેટલો ફેસ પેક બનાવવું એટલી લેવાની છે. ચમચી જેટલી હું લઉં છું એટલી મુલતાની માટી લઈ લેવાની છે. પછી આમાં છે ચણાનો લોટ. ચણાનો લોટ આપણી સ્કિન માટે બહુ સારો હોય છે. તો ચણાનો લોટ પણ તમે 1 ચમચી જેટલો લઈ શકો છો. અને હું બતાવી દઉં છું એટલો લેવાનો છે, 1 ચમચી જેટલો. પછી થોડોક ઓછો લાગે છે મને, 2 ચમચી જેટલો ચણાનો લોટ 2 ચમચી જેટલો ઉમેરવાનો છે. પછી એમાં આ તમે જોઈ શકો છો રોઝ વોટર એટલે કે ગુલાબજળ. પછી ગુલાબજળ એની અંદર એડ કરવાનું છે. ગુલાબજળ છે આ રીતના. એમાં થોડુંક 2 ચમચી જેટલું ગુલાબજળ એડ કરવાનું છે. પછી આ છે હની. હની પણ એમાં એડ કરવાનું છે. તમે તમારા પાસે ઘરે હોય તો કરજો, કાંઈ નહીં. 1 મિનિટ, આ ખુલતું નથી. તુષાર ખોલી ગયો, ના ખુલી ગયું છે. ચાલો હની લેવાનું છે. થોડુંક અડધી ચમચી જેટલું તમારે એની અંદર હની એડ કરી દેવાનું છે, કે મધ એડ કરી દેવાનું છે. અને પછી એકદમ થોડીક જાડી જેવી પેસ્ટ બનાવી નાખવાની છે. પછી ગુલાબજળ ઓછું થાય છે, થોડુંક ગુલાબજળ નાખવું. પછી હું તમને આજે ફેસ પર લગાવીને બતાવીશ કે તમને ઇન્સ્ટન્ટ ગ્લો કેટલો સરસ તમે લાવી શકો છો. તમારે ક્યારેક ફેશિયલ કરાવવા પાર્લરમાં તમને સમય ન હોય ને અર્જન્ટમાં તમારે ક્યાંક પાર્ટીમાં કેમ જવું હોય તો તમે આ રીતના પેસ્ટ બનાવીને અર્જન્ટમાં ફેસ પર ગ્લો લાવી શકો છો. આ રીતના પેસ્ટ બનાવવાની છે, આટલી કન્સિસ્ટન્સી રાખવાની છે. તો ચાલો હવે હું ફેસ પર લગાવું છું. પછી આ જો સ્કિન આવી છે મારી અત્યારે, તમે જોઈ શકો છો. અને પછી તમે હું આ લગાવ્યા પછી તમને શું બતાવીશ. પછી બ્રશની મદદથી તમારે લગાવી દેવાનું છે ચહેરા પર, ફેસ પર. આનાથી તમને ડાર્ક સર્કલ્સ પણ રિમૂવ થશે. અને તમે આમાં હળદર પણ ઉમેરી શકો છો. મેં અત્યારે હળદર નથી એડ કરી. હળદર પણ આપણે સ્કિનમાં ટોન સારો આપે છે, ટોન લાવી શકે છે. હું ફેસ ઉપર લગાવી લઉં ખમણ. તો જુઓ મિત્રો, મેં અહીંયા મારા ફેસ પર આ ફેસ પેક લગાવી દીધું છે. અને હવે આને સુકાવવા માટે આપણે 15થી 20 મિનિટ રાહ જોવાની છે. તો હું અત્યારે 15થી 20 મિનિટ રાહ જોઈશ અને હમણાં હું પછી તમને બતાવું છું. મારું સુકાઈ જાય એટલે હું વોશ કરીશ ત્યારે તમને બતાવું છું હમણાં. તો તમે જોઈ શકો છો આ રીતના ચહેરા પર લગાવી દેવાનું છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે આ ફેસ પેક જે મેં બનાવ્યું છે એકદમ ફેસ પર લગાવ્યું છે. પછી 15થી 20 મિનિટ પછી એ સુકાઈ ગયું છે. તો હવે હું એને વોશ કરવા જાઉં છું. અને વોશ કર્યા પછી હું તમને બતાવીશ કે સ્કિન મારી કેટલી ગ્લો થઈ છે. તો જુઓ મિત્રો, હવે મેં ફેસ પેક જે હતું એને સરસ ઠંડા પાણીથી, સાદા પાણીથી જ વોશ કરી લીધું છે. અને મારા ફેસ પર તમને થોડો પહેલાં કરતાં વધારે ગ્લો પણ જોવા મળે છે. અને મારી સ્કિન પણ એકદમ સરસ મજાની ગ્લો કરી રહી છે. સાથે સાથે એકદમ સ્મૂથ બની ગઈ છે. તમે જ્યારે લગાવશો અને આ ટ્રાય કરશો ત્યારે તમને ખબર પડશે. એકવાર જરૂરથી આ ટ્રાય કરજો ફેસ પેક બનાવવાની ઘરે. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો. મળીશું એક નવા બ્લોગ સાથે. તો આવજો મિત્રો, બાય, ટેક કેર.